આ તરફ મુખ્ય શિક્ષકોને આચાર્યની જવાબદારીને લઈ કોંગ્રેસ તરફથી આજે પ્રહાર કરવામાં આવ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કર્યા। સરકારી શાળામાં ક્લાર્કની ભરતી થતી નથી અને ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ અપાતા હોય છે। સરકાર નિયમો સતત બદલી રહી છે। સતત નિયમો બદલાતા શિક્ષણનું સ્તર પણ નીચે જાય છે। શાળામાં પૂરતા સ્ટાફની ભરતી કરાય તેવી માંગ કરી શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ કોંગ્રેસના આરોપો ફગાવ્યા હતા। मुख्य शिक्षक ने फरजियात आचार्यनी जवाबदारी दबाणपूर्वक शीखवाडवा माटेनी फरज पाडवामां आवे। आम समग्र शिक्षण विभाग जेनी पाछे नथी नीति नथी नियत एना कारणे राज्यनी शैक्षणिक व्यवस्थामां खास करीने शाळा शिक्षणमां मोटा पाये अराजकताने अंधाधुंधी फैलावी। त्यारे कांग्रेस पक्ष तरीके अमे मांग करीए छीए के राज्यनी सरकारी अने ग्रांटेड शाळाओमां पूरता प्रमाणमां कर्मचारीओनी भरती करवामां आवे, शिक्षकोनी भरती करवामां आवे, वहीवटी कर्मचारीओनी भरती करवामां आवे। सरकार सकारात्मक छे અને જે નિર્ણય લેવો જે તે વખતે કોર્ટના ન્યાયને આધીન અને આપણે એ જે ચાર્જ સોંપવાની વાત થઈ છે એ આપણે એ પ્રમાણે ચાર્જ સોંપેલા છે। છતાં પણ કઈ એમાં કોઈને પ્રશ્ન હશે તો આગામી દિવસોમાં એના વિશે પણ અમે પુનઃ વિચારણા કરીશું। ભરતીમાં પણ કાર્યવાહી ચાલુ છે।